નમસ્કાર મિત્રો, મારું નામ છે કલ્પેશ દિનેશભાઈ વ્યાસ. આઈ હેવ બીન સર્વિંગ એટ દિવાન વલ્લભભાઈ સ્કૂલ પાલડી. મિત્રો, સમગ્ર વર્ષ દરમિયાન તમે તમામ વિષયમાં શાળા કક્ષાએ લેવાતી પરીક્ષાઓ, યુનિટ ટેસ્ટ વગેરેમાં ખૂબ જ સરસ મજાનું પરફોર્મન્સ આપ્યું છે. બોર્ડની પરીક્ષાઓ બિલકુલ નજીક છે, તો વર્ષ દરમિયાન તમે જે મહેનત કરી છે એ મહેનતને પ્રેઝન્ટેશનમાં કન્વર્ટ કરવાનો. અને બીજી એક બાબત અહીંયા ખાસ નોંધવા જેવી છે મિત્રો, કે તમારું પ્રેઝન્ટેશન છે એ રિટન ફોર્મમાં, લેખિત સ્વરૂપમાં એની નોંધ લેવાશે. સો વી હેવ ટુ સી કે સારામાં સારું પ્રેઝન્ટેશન અથવા તો તમારા પ્રેઝન્ટેશનને વધારે સારું કઈ રીતે બનાવી શકાય. ટુડે વી વિલ ડિસ્કસ સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ લેંગ્વેજ, સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ. મિત્રો, આપણું જે ઇંગ્લિશનું સ્ટ્રક્ચર છે ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન 5 પાર્ટ્સ. પ્રશ્નપત્રની જે પેટર્ન છે એ પ્રમાણે જોવા જઈએ તો વિભાગ જે છે અને ગુણભાર એ મુજબ જોવા જઈએ તો ટેક્સ્ટબુક અને પોએમ એનો ગુણભાર છે 23 માર્ક્સ. એનો મતલબ કે ટેક્સ્ટબુકમાંથી જે 10 પાર્ટ છે આપણે એ અને પ્લસ 4 પોએમ, આ 4 પોએમ અને 10 પાર્ટનું ગુણભાર જોવા જઈએ તો 23 માર્ક્સ છે. સપ્લિમેન્ટરી રીડર દેટ ઇઝ બ્લેક બક, આ જે પુસ્તક છે એ પણ 8 માર્ક ધરાવે છે, મતલબ કે એનું મહત્વ પણ 8 માર્કનું રહેશે. ત્યારબાદ અનસીન એટલે કે ડેટા અને ઇન્ટરવ્યૂ, ઇટ ઇઝ કોલ્ડ નોન વર્બલ એક્સરસાઇઝ. મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રશ્નપત્રમાં એક ઇન્ટરવ્યૂ સેક્શન આપેલો હોય છે, એની સાથે સાથે કેટલાક ડેટા, ઓફકોર્સ ડેટા ઇન ધ ફોર્મ ઓફ એની કાઇન્ડ ઓફ ટિકિટ, એર ટિકિટ, રેલવે ટિકિટ, ઇન્વિટેશન કાર્ડ, એનીથિંગ એલ્સ, કંઈ પણ હોઈ શકે છે. પણ તમારે આ ડેટામાંથી જે કંઈ પણ માહિતી આપેલી છે એ માહિતી વાંચીને નીચે આપેલા જે પ્રશ્નો હોય એના જવાબ શોધવાના હોય છે. ત્યારબાદ ફંક્શન્સ અને ગ્રામર. ગ્રામર કન્ટેન્સ 24 માર્ક્સ. મોસ્ટ ઓફ ધ ગ્રામર કન્ટેન્સ ફંક્શન. જુદા જુદા ફંક્શન્સનો ઉપયોગ કઈ રીતે કરવો અને જુદી જુદી એક્સરસાઇઝ આપીને એ તમારે ક્લિયર કરવાનું છે. ત્યારબાદ છેલ્લો પાર્ટ છે રાઇટિંગ. રાઇટિંગ કવર્સ 3 થિંગ્સ. રાઇટિંગમાં 3 વસ્તુઓને કવર કરવામાં આવી છે: એસે, મેઇલ રાઇટિંગ જેને કહેવાય ઈમેલ રાઇટિંગ, જેની ઓરમાં આપણે રિપોર્ટ રાઇટિંગ કરીએ છીએ, અને છેલ્લો પ્રશ્ન છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. સો the exam pattern, paper system or method of this particular thing, it is given like this. મિત્રો, ટેક્સ્ટ બુકના 10 યુનિટ, 4 પોએમ, એડિશનલ બુક જેને આપણે સપ્લિમેન્ટરી રીડર કહીએ છીએ બ્લેક બક, ગ્રામર, એસે અને રાઇટિંગ, ઓલ ધીસ થિંગ્સ ઓકે વિલ બી ઇન્ક્લુડેડ ઇન અ પેપર. હવે સૌ પ્રથમ તો એ વાત મને કરવી ગમશે કે સામાન્ય રીતે સેક્શન એ થી ઈમાં ડિવાઈડ થયેલું આપણું આ પેપર, મોસ્ટ ઓફ ધ ઇટ કન્સિસ્ટ ઓફ રીડિંગ કોમ્પ્રિહેન્શન. મોટા ભાગે રીડિંગ કોમ્પ્રિહેન્શન ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. અને માટે થઈને મારા એક મિત્રનો હું તમને અનુભવ એકાદ મિનિટમાં શેર કરવો ગમશે. ગણિતના શિક્ષક છે, એટલે એમને કહે કે સાહેબ તમારે તો શું પેપર વાંચીને અંદર ઓલરેડી જવાબ આપ્યા છો એનામાંથી લખવાના હોય. મને વાત સાચી પણ લાગી, પણ એની સાથે સાથે મારે એમને સમજાવવું પડ્યું કે મટીરિયલ ઇઝ ઓફકોર્સ ગિવન ધેર, મટીરિયલ ચોક્કસ આપ્યું છે, પણ એને સાચી રીતે લખવું, સાચી રીતે પ્રેઝન્ટ કરવું એટલું જ જરૂરી હોય છે સાહેબ. સો વોટ આઈ મીન ટુ સે ઇઝ કે મટીરિયલ ઇઝ ધેર, પેરેગ્રાફ્સ આપેલા છે, નીચે પ્રશ્નો આપેલા છે, પણ આ પ્રશ્નોના જવાબ સાચા, સચોટ અને મુદ્દાસર કઈ રીતે લખવા એની આવડત હોવું એ પણ જરૂરી છે. અધરવાઇઝ આપણને ફૂલ માર્ક્સ કે પૂરા માર્ક્સ મળતા નથી. સો વન મોર થિંગ આઈ વુડ લાઈક ટુ ટેલ કે ભાઈ સામાન્ય રીતે આપણે એવો આગ્રહ રાખીએ કે તમારા હેન્ડ રાઇટિંગ ખૂબ સારા હોય, પણ કદાચ બધા માટે શક્ય નથી હોતું. તો હું એક વાત ઉપર ચોક્કસ ફોકસ કરીશ કે અક્ષર સારા હોવા જોઈએ, દેટ ઇઝ ગુડ, પણ એની સાથે સાથે હું અહીંયા બીજો એક શબ્દ વાપરીશ કે તમારા હેન્ડ રાઇટિંગ સુવાચ્ય હોવા જોઈએ. દેટ ઇઝ રીડેબલ ઇનફ, કે જે સુવાચ્ય હોય, રીડેબલ હોવા જોઈએ. બીજું, તમારું જે લખાણ છે
એ માત્ર ને માત્ર લખાણ નહીં, મેક ઇટ અટ્રેક્ટિવ ફોર ધ એક્ઝામિનર. એટલે થોડીક આમાં આપણે એવી કંઈક ટ્રીક કરીશું કે કેટલાક એવા પોઈન્ટ્સ ડિસ્કસ કરીશું કે જેથી કરીને તમે એક્ઝામિનરને ઇમ્પ્રેસ કરી શકો. કારણ કે દરેક જણને સુંદરતા તો ગમે જ છે, તમને ખબર છે, બરાબર? તો આપણા લખાણને વધારે સુંદર કઈ રીતે બનાવવું, તો ઓફકોર્સ સરસ મજાનું પ્રેઝન્ટેશન હશે, બરાબર, સુવાચ્ય અક્ષરો હશે. અને વન મોર થિંગ આઈ વુડ લાઈક ટુ એડ કે કોઈ વખતે કોઈ બાબતમાં છેકછાક કરવાની, આમ તો આવું હું ચોક્કસ ઇન્સિસ્ટ કરીશ કે કોઈ છેકછાક થાય જ નહીં, પણ ઇન એની કેસ યુ નીડ ટુ કરેક્ટ સમથિંગ. કંઈક કરેક્શન આવે છે તો એ કરેક્શનને ઘૂંટી નહીં નાખો. મતલબ શું કે અહીંયા એક વર્ડ લખું છું, વોટ. ઓકે, સો સપોઝ આઈ વોન્ટ ટુ કરેક્ટ ઇટ, બરાબર? તો આવી રીતે ખરાબ લાગે એવી રીતે નહીં. લેટ મી ટેલ યુ, ઇટ કેન બી લાઈક ધીસ. આઈ ડોન્ટ વુડ સે કે ભાઈ તમે કોઈ પણ પ્રકારનું કરેક્શન કરો, પણ સપોઝ ઇફ યુ નીડ ટુ કરેક્ટ સમથિંગ, ઓકે, ડુ લાઈક ધીસ. Now, let us come to the main point. So, it's my personal advice to you કે make your paper more attractive in the sense તમે દરેકે દરેક મુદ્દાને આવરી લો છો, પદ્ધતિસરનું પેપર લખો છો. બીજું, તમે કદાચ સેક્શન ABCD એનો ક્રમ કદાચ બદલી શકો છો, બટ ડુ રિમેમ્બર વન થિંગ, એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો કે એક વખતે સેક્શન શરૂ કર્યા પછી એમાં જે ક્રમ છે એને યોગ્ય રીતે જ એનાલાઇઝ કરજો, એને યોગ્ય રીતે જ લખજો. લેટ અસ સ્ટાર્ટ વિથ સેક્શન A. મિત્રો, 80 માર્કનું આ પેપર 5 સેક્શનમાં ડિવાઈડ થયેલું છે. ઇફ યુ ટોક અબાઉટ સેક્શન A, પહેલો સેક્શન છે તમારો રીડિંગ કોમ્પ્રિહેન્શન. સેક્શન A એમાં પહેલા 5 કે 6 પેરેગ્રાફ આપ્યા હોય છે અને આ પેરેગ્રાફમાંથી નીચે જે પ્રશ્નો આપેલા હોય એ પ્રશ્નોના યોગ્ય ઉત્તર શોધીને તમારે લખવાના હોય છે. સામાન્ય રીતે કોઈને કહીએ કે ભાઈ આ ફકરામાં આપેલા છે અને ફકરામાંથી જવાબ શોધવાના છે, વી કેન અન્ડરસ્ટેન્ડ, આપણે સમજી શકીએ છીએ કે હા ફકરામાંથી જ શોધવાનું છે, પણ એને સાચી રીતે લખવાનું છે, બરાબર? જનરલી શું કરીએ છીએ વિદ્યાર્થીઓ કે ફકરો જોયા વિના સીધા જ પ્રશ્નો ઉપર અટેક કરશે અને આ પ્રશ્નને જે પૂછાયો છે એને ભળતા શબ્દો ફકરામાં ક્યાં છે, સીધો જમ્પ એમનો એમાં હશે. ડોન્ટ ડુ લાઈક ધેટ. યુ જસ્ટ ગો થ્રુ ધ પેરેગ્રાફ. તમે પેરેગ્રાફ વાંચી જાઓ છો અને પછી જ પ્રશ્નો વાંચો છો, જેથી કરીને પેરેગ્રાફમાં શું મેટર છે, શું બાબત છે એ તમે સમજી શકો છો. ત્યારબાદ નીચે જે પ્રશ્નો આપે છે એને પ્રશ્નોની સમજૂતી વ્યવસ્થિત લઈને પછી એને યોગ્ય રીતે મુદ્દાસર જવાબમાં કન્વર્ટ કરીશું. હવે સેક્શન એની વાત છે, કોમ્પ્રિહેન્શનની વાત છે. અને મિત્રો એક વસ્તુ અહીંયા નોંધનીય છે કે આ જે રીડિંગ કોમ્પ્રિહેન્શનનો જે મુદ્દો છે એ માત્ર સેક્શન એ નહીં, ઇટ કવર્સ સેક્શન B ઓલ્સો. એ સેક્શન બીમાં પણ કવર થાય છે. સો ઇટ ઇઝ અ મસ્ટ ફોર એવરી સ્ટુડન્ટ ટુ નો ધ ક્વેશ્ચન પેટર્ન. ક્વેશ્ચન પેટર્ન સમજે એ જરૂરી છે. સી વી હેવ ટુ કાઇન્ડ્સ ઓફ ક્વેશ્ચન્સ. આપણી પાસે 2 પ્રકારના પ્રશ્નો છે. આઈ વુડ સે ઇટ. ફર્સ્ટ વન ઇઝ inversion questions. Second type questions are WH questions. મિત્રો, 2 types of questions. તમને જે પહેલા સેક્શનમાં 10 પ્રશ્નો અને ટેક્સ્ટમાં આપેલા 10 યુનિટમાંથી 5 પેરેગ્રાફ અને દરેકે દરેક પેરેગ્રાફની નીચે 2 પ્રશ્નો આપેલા છે. મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ, મોટાભાગના પ્રશ્નોમાં WH ક્વેશ્ચન્સ હશે, 1 કે 2 પ્રશ્નો એવા હશે કે જેમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ હશે. સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ મેક ઇટ ક્લિયર કે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે શું, જે તમને કદાચ ખબર જ છે. ઇન્વર્ઝન ક્વેશ્ચન્સને ગુજરાતીમાં આપણે ઉલટ પ્રશ્નો કહીશું કે જેનો જવાબ હા કે નામાં આવી શકે છે. અને WH ક્વેશ્ચન્સ વી હેવ ટુ ડિસ્ક્રાઇબ ધ આન્સર્સ, એના જવાબ
તમારે ડિસ્ક્રાઇબ કરવા પડે, એટલે કે એનો જવાબ હા કે નામાં આવી શકે નહીં. નાઉ સો ફાર એઝ ઇન્વર્સ ક્વેશ્ચન્સ આર ક્વેશ્ચન, ઇન્વર્ઝન ક્વેશ્ચન્સને લાગે વળગે છે ત્યાં સુધી we can start the questions with am, is, are, was, were, shall, will, etc. etc. In short, the questions એવા પ્રશ્નો કે જેનો જવાબ હા કે નામાં આપી શકો એને આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ કહીશું. Now, let me tell you, suppose someone asks you, are you busy now? જો તમને એમ પૂછવામાં આવે કે તમે બિઝી છો, are you busy now? What will you answer? તમારો જવાબ શું હશે? તમે કહેશો યસ, અને કદાચ નહીં હો તો કહેશો નો. યસ. અચ્છા, બીજું કે આર યુ બિઝી, તમને પ્રશ્ન પૂછાયો છે એટલે સામેવાળી વ્યક્તિને, બરાબર, બીજો પુરુષ. પણ જ્યારે તમે જવાબ આપો છો ત્યારે તમે એને કન્વર્ટ કરશો યસ આઈ એમ બિઝી નાઉ, અને પ્રશ્નાર્થની જગ્યાએ મૂકીશું આપણે ફૂલ સ્ટોપ. ઓકે. અને કદાચ ના હોય તો નો, આઈ એમ નોટ બિઝી નાઉ. સો ઇન્વર્ઝન ક્વેશ્ચન્સનો જવાબ આપતા ચોક્કસ ધ્યાનમાં રાખીશું કે એની શરૂઆત યસ, પછી કોમા, નો, પછી કોમા, અને બાકીનું વાક્ય. નાઉ લેટ અસ ફોકસ ઓન ડબલ્યુએસ ક્વેશ્ચન્સ. હવે ડબલ્યુએસ ક્વેશ્ચન્સના બે પ્રકાર છે. પહેલાની શરૂઆત કરીશું હુ અને વોટ, જે મોટા ભાગે વિદ્યાર્થીઓ આમાં સમજૂતીમાં ભૂલ કરતા હોય છે. એઝ યુ નો કે હુથી જ્યારે પણ પ્રશ્ન પૂછાય છે ત્યારે તમારે હુને સ્થાને પેરેગ્રાફમાં જે કર્તાનો ઉલ્લેખ કર્યો હોય એ કર્તાનું નામ લખવાનું હોય છે, અને વોટથી પ્રશ્ન પૂછ્યો હોય તો જે તે વ્યક્તિનો વ્યવસાય બતાવે છે. ફોર એક્ઝામ્પલ, હુ ફાઉન્ડેડ EFI, હુ ફાઉન્ડેડ EFI, તો તમે કહેશો કે અરુણ કૃષ્ણમૂર્તિ. પણ એવો પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ અરુણ કૃષ્ણમૂર્તિ, વોટ ઇઝ અરુણ કૃષ્ણમૂર્તિ, તો અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ અ એન્વાયરમેન્ટાલિસ્ટ કે સાયન્ટિસ્ટ, જે કે પણ એમની પદવી મેળવી હતી એ, હી વોઝ એન એન્જિનિયર ઓલ્સો, બરાબર, સ્ટીલ હી ઇઝ થિંગ. સો વી કેન સે કે અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ એન એન્જિનિયર. સો this is the difference between who and what. One more thing I would like to add. આપણી પાસે જે ક્વેશ્ચન્સ છે એ 10 છે, અને મિત્રો 10 નહીં 26 માર્ક, જે આપણે જોયું એ પ્રમાણે એવા છે 23 થી 26 માર્ક, બરાબર, કે જે પ્રશ્નો ઉપર આધારિત છે. એટલે તમે આ પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે ગોઠવીને લખો એ એટલું જ જરૂરી છે. What do you like? Suppose the question is like this, what do you like? Now the answer will be I like music. Okay, so far as question pattern is concerned, question pattern ને લાગે વળગે છે ત્યાં સુધી we have why, when, where, how many, how much. Okay, so and so. So all these questions, આ જે પ્રશ્નો છે એનાથી જ્યારે શરૂઆત થાય, you have to describe the answer. Now I am damn sure and confident both કે તમને જે રીડિંગ કોમ્પ્રિહેન્શન છે એમાં ડીડવાળા પ્રશ્નો, એટલે કે સહાયક ક્રિયાપદ તરીકે ડીડ આવતું હોય એવા પ્રશ્નો હોય નહીં, છે જ. હું એટલા માટે કોન્ફિડન્સથી કહું છું કે તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં મોટાભાગના જે યુનિટ્સ છે તે ઓલ કવર ધ ઇન્સિડન્ટ્સ વિચ આર ઓલરેડી હેપન, કે જે બની ગયા છે એ જ ઇન્સિડન્ટ ઉપર આધારિત છે. સો યોર ક્વેશ્ચન પેટર્ન વુડ બી લાઈક કે ભાઈ વેર ડીડ you put the purse? માનો કે પ્રશ્ન આ રીતે પૂછાય છે, where did you put the purse? Now
સો માઇન્ડ વન થિંગ કે ડીડથી જ્યારે પણ પ્રશ્ન પૂછાય, ડુ ડસ ડીડથી જ્યારે પણ પ્રશ્ન પૂછાય, અત્યારે હાલ પહેલાં આપણે ડીડની વાત કરીએ છીએ, તો યાદ રાખજો કે પહેલાં નિયમ મુજબ સેન્ટેન્સ પેટર્ન મુજબ પહેલાં આપણે કર્તાનો ઉલ્લેખ કરીશું. વેર ડીડ યુ પુટ ધ પર્સ? સો આઈ વુડ સે આઈ પુટ. હવે આ પુટ જે મૂકીએ છીએ એ આપણને ખબર છે કે એનું મેઇન વર્બ અને પાસ્ટ ટેન્સનું સ્વરૂપ ઇટ વિલ રિમેન સેમ, બંને સેમ છે. એટલે આઈ પુટ ધ પર્સ. હવે મિત્રો યાદ રાખીએ કે વેરથી જ્યારે પણ પ્રશ્ન પૂછાય તો તમારે સ્થળનો ઉલ્લેખ કરવાનો છે. સો વી વુડ સે આઈ પુટ ધ પર્સ ઇન ધ કપબોર્ડ. Okay, sorry. Okay. Now, if we talk about the questions which have do and does. When does Mansi go to school? If we have such questions, when does Mansi go to school? The answer would be like this. પહેલાં આપણે જે સમજીએ છીએ એ પ્રમાણે આનો આન્સર આપવો છે. પહેલાં આપણે સેન્ટેન્સ પેટર્ન મુજબ આપણે કર્તાનો ઉલ્લેખ કરીશું. એટલે માનસી શરૂઆતમાં મૂકીશું. મિત્રો મેં હમણાં જ ચર્ચા કરી એ મુજબ ડુ ડસ કે ડીડથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે કાળને જે તે કાળને ધ્યાનમાં રાખીને ડુ ડસ કે ડીડ નીકળી જાય છે. એટલે આ ડસ અહીંથી નીકળી જશે. અચ્છા, એની જગ્યાએ આ જે ક્રિયાપદ છે આ થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એક વચન કહેવાય. એટલે ક્રિયાપદને એસ કે આઈએસ લગાડવાનું ભૂલવાનું નહીં. માનસી ગોઝ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, અથવા તો જે કોઈ પણ સમય તમારે ઉલ્લેખ કરવો હોય એ કરી શકો છો. બરાબર? ખાસ યાદ રાખજો, એક્ઝામિનર્સ પોઈન્ટ ઓફ વ્યૂથી હું વાત કરું, ઘણા વર્ષોનો પેપર ચેકિંગનો અનુભવ એવું કહે છે કે પેપર ચેક કરવા બેઠેલા જે એક્ઝામિનર છે એમનું ફોકસ એમનું માત્ર એટલું છે કે તમે શબ્દને યોગ્ય ક્રિયાપદને યોગ્ય રીતે મૂક્યું છે કે નહીં. જેવી રીતે એઝ ધ હાર્ટ, જે હાર્ટનું જે ફંક્શન આપણા બોડીમાં છે ને એવું જ ફંક્શન ક્રિયાપદનું વાક્યમાં છે. બરાબર? એટલે ક્રિયાપદ વગર વાક્ય શક્ય જ નથી. ઓકે, સો પહેલી નજર તમે ક્રિયાપદ બરાબર ગોઠવ્યું છે કે નહીં એના ઉપર હોય, અને બીજી કન્ટેન્ટ ઉપર. બરાબર? અને કન્ટેન્ટ ઉપર બીજા નંબરે જશે નજર. પહેલી નજર ક્રિયાપદ ઉપર એટલા માટે જશે કે દે વોન્ટ ટુ ચેક કે તમને ક્રિયાપદને યોગ્ય રીતે ગોઠવતા કે મૂકતા આવડે છે કે કેમ. બરાબર? સો કીપ ધીસ માઇન્ડ. ઓકે, આ વસ્તુ ચોક્કસ ધ્યાનમાં રાખીશું આપણે. આવી રીતે જુદા જુદા 5 ફકરા, નીચે 10 પ્રશ્નો છે, અને 10 પ્રશ્નોમાં હું ફરીવાર કોન્ફિડન્ટલી એટલા માટે કહું છું કે ડુ ડસ ડીડ વાળા પ્રશ્નો હશે ને હશે જ. અને મોટા ભાગે સિમ્પલ પાસ્ટ ટેન્સ ડીડવાળા પણ પ્રશ્નો હશે. ખાસ વાત એ આપણે ધ્યાનમાં લઈશું કે ડીડથી જ્યારે પણ પ્રશ્ન પૂછાય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીશું. ડુ કે ડસ હશે તો આપણે સાદા વર્તમાનકાળનું ક્રિયાપદનું રૂપ ધ્યાનમાં લઈશું. નાવ સેક્શન એ 10 માર્ક પૂરો થાય છે. હવે એના પછી વારો આવે છે શોર્ટ નોટ્સનો. મિત્રો શોર્ટ નોટ જે છે એ ટેક્સ્ટ બેઝ એક્સરસાઇઝ છે, ટેક્સ્ટ બેઝ પૂછવામાં આવે છે, પણ એને સિમ્પ્લિફિકેશન માટે, એને વધારે સરળ બનાવવા માટે, અને તમે ટેક્સ્ટ બુક વાંચો, પાઠ જે કંઈ પણ યુનિટ્સ આપે છે વાંચો એ આશયથી, અને વધારે સારી રીતે રજૂ કરી શકો એ આશયથી શોર્ટ નોટના પોઈન્ટ્સને બદલે ક્વેશ્ચન્સ આપેલા છે. મતલબ કે સપોઝ કોઈ શોર્ટ નોટ છે રામસિંગ 070. ઓકે, રામસિંગ 070. સો ક્વેશ્ચન્સ જે છે આને રિગાર્ડિંગ પૂછ્યા હશે. બરાબર? 5 કે 6 પ્રશ્નના તમે જવાબ આપી દો છો. બરાબર? ધેન યુ વિલ ગેટ 3 આઉટ ઓફ 3. એટલે હવે શોર્ટ નોટ જે ડિસ્ક્રિપ્ટિવ કહેવાય એ પણ તમારા માટે ફૂલ માર્ક્સ લાવવા માટે ઇઝી થઈ ગઈ છે. બરાબર? વન મોર થિંગ, એક શોર્ટ નોટ અને ઓરમાં બીજી એક શોર્ટ નોટ, એટલે કે 2 શોર્ટ નોટ પૂછાઈ હોય છે,
તમારે બેમાંથી એક શોર્ટ નોટ્સ અટેન્ડ કરવાની છે, જેના ક્વેશ્ચન્સ ઓલરેડી તમને આપેલા હશે અને એ પ્રશ્નોના જવાબ રૂપે તમે જે કંઈ પણ 5 કે 6 વાક્ય લખશો એ તમારી શોર્ટ નોટ. ઓકે, આફ્ટર ધેટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, મહત્વની વસ્તુ એ છે કે ટ્રુ એન્ડ ફોલ્સ. આમ ટ્રુ એન્ડ ફોલ્સ એટલે ખરા ખોટા, જેને આપણે ગુજરાતીમાં કહી દઈએ છીએ ટ્રુ એન્ડ ફોલ્સ. મિત્રો, આ ખરા ખોટા જે છે એમાં ખાસ ટ્રુ એન્ડ ફોલ્સ 4 વાક્યો, 4 sentences will be there or statements. 4 વાક્યો કે 4 સ્ટેટમેન્ટ. અચ્છા, આ જે ખરા ખોટા કે ટ્રુ એન્ડ ફોલ્સની જે એક્સરસાઇઝ છે એ પણ ટેક્સ્ટ બેઝ જ છે. એટલે કે 10 યુનિટ જે છે એના કોઈ પણ યુનિટમાંથી કોઈ પણ વાક્ય ત્યાં હશે. તમારે 4 વાક્યોમાં લખીને એને આગળ ટ્રુ કે ફોલ્સ મૂકવાનું છે. હવે આમાં ઇઝી વસ્તુ એ છે કે સીધા સ્ટેટમેન્ટ લીધેલા છે અને તમારે પાઠ વાંચ્યો હશે તમને આવડવાના જ છે. પણ કેટલીક વાર કેટલાક સ્ટેટમેન્ટ તમને ટ્વિસ્ટ કરીને પૂછાય છે. ટ્વિસ્ટ કરીને પૂછવા એટલે શું? લેટ મી એક્સપ્લેન યુ. હું તમને એક જ એક્ઝામ્પલ આપું કે ટ્વિસ્ટ કરીને પૂછવું એટલે શું. ફોર એક્ઝામ્પલ, કે હેલન કેલર વાળો જે પાઠ છે એમાં એક સેન્ટેન્સ આવે છે, the second stage of learning was more difficult. આવું એક સ્ટેટમેન્ટ છે, the second stage of learning was more difficult. તો આ વાક્ય ટેકનિકલી જોવા જઈએ રીતે ટ્રુ એન્ડ ફોલ્સ તો આ ટ્રુ છે, બરાબર. હવે તમે આ વાક્યથી યુઝ ટુ છો, પણ કોઈ વખતે એક્ઝામિનર એવું પણ પૂછી લે, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ નોટ. અહીંયા નોટ નહોતું, વાક્ય હકાર હતું. એટલે તમે આ ટેક્સ્ટનું બેઠું વાક્ય છે એટલે બહુ વિચારવાની જરૂર નથી. પણ અહીંયા નોટ આવ્યું એટલે તમારું ઇમેજિનેશન સ્ટાર્ટ થઈ જશે કે આવું તો છે જ નહીં, આ તો હકાર વાક્ય હતું. પણ અહીંયા ફેરફાર એ કર્યો, વોઝ નોટ મોર ઇઝી અથવા તો ઇઝીયર, આવું કંઈક મૂકી દે તો મિત્રો આ વાક્ય પણ સાચું જ છે. સિમ્પલ મેથ્સ એન્ડ સિમ્પલ લોજિક ઇઝ ધેર. પ્લસ 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 થાય ને એવી રીતે અહીંયા માઇનસ માઇનસ પ્લસ કર્યા છે. મતલબ કે બે નકાર ભેગા કરીને અહીંયા નોટ મૂક્યો છે અને ડિફિકલ્ટનો ઓપોઝિટ ઇઝી મૂક્યો છે. એટલે એવી રીતે પણ ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે છે. સો કીપ ધીસ થિંગ ઇન માઇન્ડ. આપણે આ વસ્તુ ચોક્કસ ધ્યાનમાં રાખીશું કે જેથી કરીને તમે સ્ટેટમેન્ટને બરાબર વાંચો છો, સમજો છો અને પછી તમારા વાંચન અને અનુભવને આધારે ટ્રુ કે ફોલ્સ મૂકો છો. કારણ કે ટ્રુ લખવાનું ખાલી માર્ક્સ 1 માર્ક લેવાનો છે, તો ટ્રુ અને ફોલ્સ ખાલી લખવાનો 1 માર્ક લેવાનો હોય, બરાબર છે. તો જેટલી શક્યતા તમને તરત જ આવડી જવાની છે એટલી શક્યતા ખોટું પડવાની છે. જો બરાબર વાંચ્યું ના હોય તો, જો બરાબર સમજ્યા ન હોય તો. પણ મને વિશ્વાસ છે કે તે તમને જે કંઈ પણ પોઈન્ટ્સ અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખશો. આઈ ટ્રસ્ટ કે તમને એ 100% આવડશે. નાઉ ધીસ વોઝ ઓલ અબાઉટ સેક્શન 1. નાઉ વી શેલ ટોક અબાઉટ સેક્શન બી ઓર સેક્શન 2. બીજું જે સેક્શન છે એ આપણું સેક્શન બી કહીશું આપણે એને. અને એ સેક્શન પણ ટેક્સ્ચ્યુઅલ એઝ વેલ એઝ ડિપેન્ડ ઓન બ્લેક બક. આ પણ ટેક્સ્ચ્યુઅલ અને બ્લેક બક ઉપર આધારિત છે. મોસ્ટલી બ્લેક બક અને નોન વર્બલ જે એક્સરસાઇઝ આપણે શરૂઆતમાં ચર્ચા કરી એના ઉપર આધારિત છે. ટેક્સ્ચ્યુઅલ કઈ રીતે કે સેક્શન બી ની શરૂઆતમાં સપોઝ વી ટોક અબાઉટ સેક્શન બી. આપણે સેક્શન બી ની જો વાત કરીએ તો ઇન ધ બિગિનિંગ સ્ટેજ, શરૂઆતનો તબક્કો જોવા જઈએ તો તમને સૂચના એવી છે, ક્વેશ્ચન નંબર 16 to 18, પ્રશ્ન નંબર 16 થી 18. રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. સ્ટાન્ઝા એટલે કે કવિતાની કડી આપી હશે
અને એ કડીની નીચે પ્રશ્નો આપ્યા છે. મિત્રો, સરળ બાબત એ છે કે વર્ષ દરમિયાન તમારે માત્ર 4 જ પોએમ આપેલી છે, જે તમે સરસ રીતે એનું વાંચન પણ કર્યું છે, સમજ્યા પણ હશો અને આ પ્રશ્નો લખી પણ ચૂક્યા હશો. બરાબર, એના જવાબ પણ લખી ચૂક્યા હશો. સો મહત્વની વસ્તુ એ છે કે આ સ્ટાન્ઝા આપી છે, કઈ સ્ટાન્ઝા છે સમજજો અને નીચેના પ્રશ્નો બરાબર સમજજો. જો પ્રશ્નોની સમજૂતી બરાબર નહીં હોય તો તમારી રજૂઆતમાં ક્યાંક ઉણપ હશે. અચ્છા, નીચે 3 પ્રશ્નો આપ્યા છે. આટલા વર્ષના અનુભવ પરથી અને આટલા વર્ષો પેપર જે કંઈ પણ સેટ થયેલા જોયા અથવા તો કર્યા એ મુજબ ધ વેરી કોમન ક્વેશ્ચન ઇઝ ધેટ દરેક સ્ટાન્ઝાને 3 પ્રશ્નો હોય, એમાં 2 જે પ્રશ્નો છે ને કન્ટેન્ટ બેઝ હોય. બરાબર, વોટ, વેર, વેન વગેરેથી, જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી. પણ એક પ્રશ્ન એવો છે કે જેમાં તમારે રાઇમિંગ વર્ડ્સ ડિસ્ક્રાઇબ કરવાના છે. રાઇમિંગ વર્ડ્સ એટલે જેનો પ્રાસ મળતા આવે એવા શબ્દો. હવે આ નક્કી જ છે મિત્રો, બરાબર, રાઇમિંગ વર્ડ્સ તમને સમજાય છે કે જેના પ્રાસ મળતા આવતા હોય એવા શબ્દો. સો એ માર્ક્સ તમને રોકડા મળી શકે છે. અપ ટુ નાઉ જે કંઈ પણ ડિસ્કસ કર્યું, યુ કેન ગેટ ફૂલ માર્ક્સ. બરાબર, ઇફ યુ ફોલો સચ ઇન્સ્ટ્રક્શન્સ. કવિતા એટલે કે પોએમ સેક્શન પૂરો થાય પછી બ્લેકબકનો એક પેરેગ્રાફ આપ્યો છે. બ્લેકબકના જે સ્વઅધ્યયનના પાઠ છે એમાંથી જુદા જુદા લગભગ જે કંઈ પણ યુનિટ છે એમાંથી કોઈ બી એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફનું વાંચન કર્યા પછી પ્રશ્નોનું વાંચન કરવાનું ને પછી જવાબ શોધવાના. જનરલી શું કરીએ છીએ આપણે કે ફકરાની નીચે જે પ્રશ્નો આપે છે એ પ્રશ્નો વાંચીને સીધો પેરેગ્રાફમાં જંપલાવીશું. ડોન્ટ ડુ લાઈક ધેટ. મેં અગાઉ પણ કહ્યું કે ઇફ યુ ગો થ્રુ ધ પેરેગ્રાફ, તમે સંપૂર્ણ એક આખો ફકરો કે પેરેગ્રાફ વાંચી જશો, ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ ટુ ફાઇન્ડ આઉટ ધ પ્રોપર આન્સર્સ. તો યોગ્ય જવાબ શોધવા તમને સરળ રહેશે. સો ક્વેશ્ચન નંબર 19 to 23 એમાં પણ રીડિંગ કોમ્પ્રિહેન્શન જ કહેવાય. ફકરો વાંચીને જવાબ આપો. આઈ વિશ કે આમાં પણ તમને પૂરા માર્ક્સ મળે. મિત્રો, આમાં એક વસ્તુ ઉલ્લેખનીય છે કે કેટલાક પેરેગ્રાફ્સ, રીડિંગ કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ કે જે બ્લેકબકને કવર કરે છે, એમાં કેટલીક વાર સિમિલર અને ઓપોઝિટ્સ અથવા તો જેને બીજી ભાષામાં એન્ટોનિમ પણ કહી શકીએ આપણે, એન્ટોનિમ્સ, આ પણ પૂછે છે. સૂચના કંઈક આવી હશે કે ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ ધીસ ફ્રોમ ધ પેસેજ ઓર પેરેગ્રાફ, ઓર ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓર એન્ટોનિમ વર્ડ ફ્રોમ ધ પેરા. ઇન શોર્ટ, 5 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન સિમિલર કે એન્ટોનિમનો હોઈ શકે છે અને એકાદ પ્રશ્ન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એવું પણ હોઈ શકે છે. સો આ જે સેક્શન છે એનો બીજો પાર્ટ જે આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન, બ્લેકબકનો પેરેગ્રાફ, એમાં પણ 5 out of 5 આવે છે અને આઈ વિશ અને આઈ વોન્ટ કે તમારે આવે. આફ્ટર ધેટ ક્વેશ્ચન નંબર 24 to 28, પ્રશ્ન નંબર 24 થી 28 મેં જવું. નાઉ ક્વેશ્ચન નંબર 24 to 28, આમાં નોન વર્બલ જે આપણે કહ્યું, ઓકે, એ એક્સરસાઇઝ હશે. મે બી કોઈ રિસિપ્ટ આપી હોય, કોઈ એર ટિકિટ આપી હોય, કોઈ બસ ટિકિટ આપી હોય, રેલવે ટિકિટ આપી હોય, એનું આખો ફર્મો છાપેલો હશે. તમારે આ જે ઇન્ફોર્મેશન છે નોન વર્બલ, બરાબર, એ ઇન્ફોર્મેશનમાંથી નીચે આપેલા પ્રશ્નો જે છે એનો જવાબ શોધવાનો છે. મિત્રો, આમાં નોંધનીય અને થોડુંક કમ્પેરેટિવલી જે વિચારવાની બાબત એ છે કે આમાં તમને શબ્દો આપ્યા હશે અથવા શબ્દ સમૂહ આપ્યા હશે, બરાબર, અને એમાંથી તમારે વાક્યમાં કન્વર્ટ કરીને આન્સર લખવાના રહે છે. મોટા ભાગે રેલવે ટિકિટ કે એર ટિકિટ કે કોઈ ઇન્વિટેશન કાર્ડ હોઈ શકે છે કે કોઈ પાસ હોઈ શકે છે, એનીથિંગ, એમાં જે માહિતી આપી હશે દે આર સ્કેટર્ડ વર્ડ્સ ઓર ફ્રેઝીસ. એ શબ્દો છે કે શબ્દ સમૂહો છે. તો તમારે આ શબ્દો કે શબ્દ સમૂહોને
વાક્યમાં કન્વર્ટ કરીને લખવાના છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 29 to 32. આ જે સેક્શન છે એમાં ઇન્ટરવ્યુનો એક પાર્ટ આપેલો છે. ધેર ઇઝ અ ડાયલોગ બિટવીન ટુ પર્સન્સ. બે વ્યક્તિઓ વચ્ચેનો ડાયલોગ છે ઇન્ટરવ્યુ પેટર્નમાં, અને તમારે આને બરાબર વાંચીને એનો અભ્યાસ કરીને નીચે જે 4 પ્રશ્નો પૂછ્યા હશે બરાબર એના જવાબ મુદ્દાસર લખવાના છે. સો ક્વેશ્ચન નંબર 29 to 32 કન્ટેન્સ રીડિંગ કોમ્પ્રિહેન્શન વન્સ અગેન. આ પણ રીડિંગ કોમ્પ્રિહેન્શન ઉપર આધારિત છે. નાઉ વી વુડ લાઈક ટુ ડિસ્કસ ધ ગ્રામેટિકલ પોઈન્ટ્સ. હવે ગ્રામર જે છે એનું વેઇટેજ જોવા જઈએ આમ ટોટલ અહીંયા તો સેક્શન સી અને સેક્શન ડી બંને 15-15 માર્કના મૂકેલા છે. મોટા ભાગનું ગ્રામર ફંક્શન બેઝ છે, એટલે કે કેશ માર્ક્સ, રોકડા માર્ક્સ. જેટલા ફંક્શન્સ પૂછાશે એમાં તમે રોકડા માર્ક્સ, કેશ માર્ક્સ કવર કરી શકશો બરાબર. અને આ વર્ષે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ એક નવો પ્રયોગ કર્યો છે, નવતર પ્રયોગ કર્યો છે, એમાં પણ વિદ્યાર્થીઓને પૂરા માર્ક્સ મળશે અને મળશે જ. કઈ રીતે એ આપણે સમજીએ. સેક્શન સી સ્ટાર્ટ્સ વિથ ધ આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન્સ. તમારે ફંક્શન્સ શોધવાના છે, અને જેને સાદી ભાષામાં, સરળ ભાષામાં કહીએ તો મેચ એ વિથ બી. અને ક્વેશ્ચન નંબર 33 to 35. મેચ એ વિથ બી. ફોર એક્ઝામ્પલ હું અહીંયા 1-2 વાક્યો લખું છું જેથી તમને થોડું ક્લિયર થાય. Rahul can lift the box. He tried hard but failed. Now, in the B part, કયા ફંક્શન્સ છે એના ઓપ્શન્સ આપેલા છે. તમને અહીંયા 2 જે મેં વાક્યો લખ્યા એના ઓલરેડી જવાબ આપ્યા જ છે, પણ કયામાં કયું મેચ થાય છે એ તમારે શોધવાનું છે. સપોઝ ડિસ્ક્રાઇબિંગ contrast, suggesting advice, showing capacity. Okay, so we have 2 sentences here, અને સામે આપણી જોડે 3 માંથી કોઈ પણ એક આપણે એને મેચ કરીશું. રાહુલ કેન લિફ્ટ ધ બોક્સ. હવે કેન એટલે આપણે જાણીએ છીએ એ મુજબ કેન એક ક્ષમતા દર્શાવવા માટે વપરાય છે. સો પહેલું વાક્ય જે રાહુલ કેન લિફ્ટ ધ બોક્સ છે, ધેટ શોઝ કેપેસિટી. એ આપણી એબિલિટી કે કેપેસિટી બતાવે છે. બીજું જે સેન્ટેન્સ છે હી ટ્રાઈડ હાર્ડ બટ. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે બટ હોય, યટ હોય, ધો હોય, ઓલ્ધો હોય, ઇવન ધો હોય કે ઇવન ઇફ હોય. They all shows contrast. આ બધા કોન્ટ્રાસ્ટ બતાવે છે. સો વી હેવ અહીંયા જે આપણી જોડે જે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ છે આ. સો ધીસ એક્સરસાઇઝ આમાં પણ આપણને પૂરા માર્ક્સ મળી શકે એમ છે, અને તમને 100% મળશે. જસ્ટ ગો થ્રુ ઓલ ધ એક્સરસાઇઝ પ્રોપરલી. આફ્ટર ધેટ વળી પાછું ફંક્શન બેઝડ જ એક્સરસાઇઝ છે, અને એ છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ એન્ડ રિપ્લેસ ધ કમ્પ્લીટ કન્વર્સેશન. એક વાક્ય આપેલું છે, એની નીચે કન્વર્સેશન છે 2 વ્યક્તિ વચ્ચેનો, એમાં એક કમ્પ્લીટ આપ્યો છે અને બીજામાં ખાલી જગ્યા છે બરાબર. તમારે વળી પાછો આ ફંક્શન આઈડેન્ટિફિકેશન કરીને એને યોગ્ય રીતે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ Manan, do you
like to live in crowded area માનસી નાવ ડેશ છે. મનન પૂછે છે કે ડુ યુ લાઈક ટુ લીવ ઇન ક્રાઉડેડ એરિયા? માનસી જવાબ આપે છે. હવે જવાબ તમારે લખવાનો છે શોધીને. હવે અહીંયા આપણી શરત એ છે કે ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. ભૂતકાળનો તમે સમજો છો આ બે શબ્દો છે. હેબિચ્યુઅલ એટલે કોઈ વસ્તુથી કે કોઈ બાબતથી તમે ટેવાયેલા હો એને હેબિચ્યુઅલ કહેવાય. પાસ્ટ એટલે ભૂતકાળ, કોઈ ભૂતકાળની બાબતથી તમે ટેવાયેલા હતા. હવે તમને જે 4 ઓપ્શન આપેલા છે કે એ આ પ્રમાણે છે. How can we find spacious place? Third one, yes, I used to live in such area during childhood. Last one is people are kind here. So we have 4 options. The sentence will be like this. Manan, do you like to live in crowded area? હવે માનસીને જે આન્સર આપવાનો છે એની આપણી પાસે 4 જવાબ છે. The condition is that કે you to describe with habitual past. હવે મિત્રો એક વસ્તુ ખાસ એ ધ્યાનમાં રાખીએ, હેબિટ એટલે ટેવ હોવી અને પાસ્ટ એટલે ભૂતકાળ. હવે આ જ પાસ્ટ શબ્દ જે લખ્યો છે ને એમાં જ જવાબ છુપાયેલો તમારો. વી વોન્ટ ટુ લીવ, તો વોન્ટ એ સાદો વર્તમાનકાળ છે એટલે એ જવાબ હોઈ શકે નહીં. કેન, હાઉ કેન, વળી પાછો વર્તમાનકાળ, એ જવાબ હોઈ શકે નહીં. પીપલ આર કાઇન્ડ, એ પણ હોઈ શકે નહીં. તો બચ્યું શું? યુઝ ટુ. અને વન મોર થિંગ કે આ યુઝ ટુ જે સ્ટ્રક્ચર છે એ ભૂતકાળમાં બનતી રોજિંદી ટેવ કે ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. સો ધ આન્સર વિલ બી સી. ઓકે, સો ઇટ્સ ઓલ્સો ફંક્શન બેઝ એક્સરસાઇઝ. આફ્ટર ધેટ એના પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ. લાઈક આ પણ ફંક્શન બેઝ એક્સરસાઇઝ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર જે 42 છે, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ. એક પેરેગ્રાફ આપ્યો હશે, એમાં ખાલી જગ્યાઓ આપી છે 3. એ ખાલી જગ્યાઓ તમારે યોગ્ય જગ્યાએ પૂરીને એમાં યોગ્ય શબ્દો શોધીને તમારે પૂરવાની છે. મિત્રો આ જે 3 માર્ક્સ છે ને દે આર વોકેબ્યુલરી બેઝ એક્સરસાઇઝ. આ જે ખાલી જગ્યાઓ છે એ વોકેબ્યુલરી ઉપર આધારિત છે. વોકેબ્યુલરી ઇન ધ સેન્સ, અને એ પણ સ્પષ્ટ એ કહી દઉં તમને કે ટેક્સ્ટના જે વોકેબ્યુલરી આવે છે 10 યુનિટની, એમાંથી જ 3 શબ્દો પૂછવા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 43 to 45. આ જે એક્સરસાઇઝ છે સેમ પેટર્ન કે ફાઇન્ડ એન્ડ રીરાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. પણ વોકેબ્યુલરી જ તમારું ચેક કરવું છે, પણ આની પેટર્ન જુદી છે. ફોર એક્ઝામ્પલ અહીંયા 3-4 ઓપ્શન હોઈ શકે છે અને એક શબ્દ આપેલો છે. તમારે એ શબ્દનો યોગ્ય મિનિંગ જે છે એ તમારે શોધીને લખવાનો છે. ફોર એક્ઝામ્પલ એક શબ્દ છે આપણી પાસે અહીંયા વેનિશ. ઓકે, હવે સામે 4 ઓપ્શન્સ એ છે અમેઝ, blank, disappear,
અને ડી બ્લોક. ઓકે, વેનિશ શબ્દોનો મતલબ થાય અદૃશ્ય થવું. ઓકે, અમેઝ નહીં, બ્લેન્ક ખાલી હોવું, બ્લોક કરવું એ પણ નહીં. બચ્યું શું આપણી જોડે? ડિસઅપિયર. ઓકે, સો in this question you have to find out the words having similar meaning. સમાનાર્થી શબ્દો ધરાવતા તમારે શોધવાના છે. Then after section D. મિત્રો સેક્શન ડી ની શરૂઆત ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચથી થાય છે. મેં તમને અગાઉ કહી દીધું એ મુજબ એક પેરેગ્રાફ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો આપ્યો હશે. એ પેરેગ્રાફની નીચે ખાલી જગ્યાના સ્વરૂપમાં તમને જવાબ માગ્યા હશે. ફોર એક્ઝામ્પલ, માનસી, ડુ યુ visit the temple daily? તપન, યસ. હાલ સમજૂતી પૂરતા આપણે આ બે જ સંવાદ લઈએ છીએ. હવે નીચે તમને માનસી ડેશ asked, told, said. Manan, sorry, Tapan. That, what, and if. ઓકે, માનસી આસ્ડ. હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે, આપણે જાણીએ છીએ, અને ઇન્વર્ઝન ક્વેશ્ચન છે એટલે સંયોજક તરીકે મૂકીશું અહીંયા આસ્ડ. માનસી આસ્ડ મનન, તપન ઇઝ હિયર, સોરી. માનસી આસ્ડ તપન. હવે વળી પાછું સંયોજક તરીકે શું મૂકીશું? આ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે એટલે સંયોજક તરીકે મૂકીશું આપણે અહીંયા ઇફ. ઓકે, સો આવી રીતે તમને આ પેટર્નમાં આખા પેરેગ્રાફની નીચે ખાલી જગ્યાઓ આપી હશે. તમારે યોગ્ય ઓપ્શનનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરી કરવાની છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 47 to 49. આ જે એક્સરસાઇઝ છે એનાથી તમે જ્યારથી ઇંગ્લિશ ભણવાની શરૂઆત કરી છે ને કદાચ ત્યારથી ફેમિલિયર હશો. સિન્થેસિસ કદાચ એને કહેવાય, વાક્ય સંયોજન, કે જોઈન ધ સેન્ટેન્સીસ વિથ પ્રોપર કન્જક્શન્સ. યોગ્ય સંયોજકનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. યોગ્ય સંયોજકનો ઉપયોગ કરીને બે વાક્યોને જોડો. 2 sentences will be there. બે વાક્યો આપેલા હશે. આ બે વાક્યોને યોગ્ય કન્જક્શન્સ કે સંયોજકનો ઉપયોગ કરીને તમારે જોડવાના છે. મોસ્ટ પ્રોબેબલી તમને આઈધર ઓર, નાઈધર નોર, because, as, so, therefore આવા સંયોજકોનો ઉપયોગ કરીને બે વાક્યોને જોડવાના રહેશે. Let us take for example, Soham missed the bus. He got up late. Now, options are therefore, because, and till. We have 2 sentences. Soham missed the bus. He got up late. હવે જેમ જાણીએ છીએ મુજબ કે એડવર્બ કોઝ ઓફ રીઝન, કારણ દર્શાવવા માટે આપણે બીકોઝનો ઉપયોગ કરીશું.
Okay, so the sentence will be like this: Soham missed the bus because he got up late. સોહમ બસ ચૂકી ગયો કારણ કે મોડો ઉઠ્યો હતો. સો સંયોજકનો ઉપયોગ કરીને વાક્ય જોડો. એ એક્સરસાઇઝ 3 માર્ક્સની છે જે બિલકુલ ઇઝી છે. ત્યારબાદ રીરાઇટ ધ પેરેગ્રાફ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. આ પણ ગ્રામેટિકલ જે સ્ટ્રક્ચર્સ છે એના ઉપર આધારિત એક્સરસાઇઝ છે. કેટલાક શબ્દો જે તમે શરૂઆતથી જ કરતા આવ્યા છો, સમયદર્શક શબ્દો હોઈ શકે છે, કારણદર્શક શબ્દો હોઈ શકે છે, સ્થળદર્શક શબ્દો હોઈ શકે છે કે સંયોજક હોઈ શકે છે. એનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે અને દેટ ઇઝ ઓફ ક્વેશ્ચન 50, એટલે કે 50 નંબરનો પ્રશ્ન જેમાં 3 ખાલી જગ્યાઓ આપી હશે. એ ખાલી જગ્યાઓ તમારે યોગ્ય રીતે એમાંથી જે ઓપ્શન શોધીને તમારે લખવાની છે. ત્યારબાદ મિત્રો ખાસ ધ્યાન રાખજો, હવે જે તમે આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ એ છે ડુ એઝ ડિરેક્ટેડ. હવે આમાં કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી. ફિક્સ ક્રાઇટેરિયા નથી મતલબ શું એ આપણે સમજીએ. ડુ એઝ ડિરેક્ટેડ એટલે કે 2 પેરેગ્રાફ આપ્યા છે અને 2 પેરેગ્રાફમાં મે બી ચેન્જ ધ વોઇસ, જેને આપણે બીજી ભાષામાં કહીએ છીએ ચેન્જ ધ ટેક્સ્ટ. તો ચેન્જ ધ વોઇસ પણ હોઈ શકે છે, ચેન્જ ધ જેન્ડર પણ હોઈ શકે છે, ચેન્જ ઇન્ટુ સિંગલ ઇન્ટુ પ્લુરલ પણ હોઈ શકે છે. બરાબર, કે ચેન્જ ધ ટેન્સ, કાળ બદલો, એક વચન બહુવચન. ટૂંકમાં 3 થી 4 જુદી જુદી જે પેટર્ન છે એ એમાં હોઈ શકે છે. બટ સિમ્પલી અત્યાર સુધીના પેપરના અભ્યાસ ઉપરથી એટલું ચોક્કસ કહીએ કે ચેન્જ ધ વોઇસનો એક પેરેગ્રાફ એ લોકો મૂકે છે. પણ આઈ વિશ કે મૂકે, પછી તમારું ને મારું નસીબ. પણ અત્યાર સુધીના પેપર્સનો અભ્યાસ કરતા એક પેરેગ્રાફ જેમાં ચેન્જ ધ વોઇસ હોય એ પૂછાય છે. અને બીજો પેરેગ્રાફ જે છે એમાં મે બી ચેન્જ ધ જેન્ડર, જાતિ બદલો, કે એક વચનનું બહુવચન કરો. ઓકે, એ એક્સરસાઇઝ હોઈ શકે છે. ચેન્જ ધ ટેન્સ, કાળ બદલો. બરાબર, તો એ પ્રમાણે સૂચવ્યા પ્રમાણે પાછું તમને કઈ રીતે ફેરફાર કરવા એની એક ઇન્ટ્રોડક્ટરી લાઈન તો આપેલી જ હોય છે. એટલે યુ હેવ ટુ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ. તમારે ઇન્સ્ટ્રક્શન ફોલો કરીને મે બી વોઇસ હોય, જેન્ડર હોય, ટેન્સ હોય, સિંગ્યુલર પ્લુરલ હોય, જે કંઈ પણ છે એમાં ડુ એઝ ડિરેક્ટેડ એટલે કે માગ્યા પ્રમાણે કરવાનું હોય છે. લાસ્ટ વન ઓફ ધીસ સેક્શન, ગ્રામર સેક્શન, અને એ છે ફાઇન્ડ ધ ક્વેશ્ચન્સ. મિત્રો આમાં તમારે પ્રશ્ન શોધવાના છે. એક સ્ટેટમેન્ટ આપેલું હશે અને એ સ્ટેટમેન્ટમાં 1 કે 2 શબ્દ કે શબ્દ સમૂહ નીચે અંડરલાઈન કરેલી હશે. તો તમારે એવી રીતે પ્રશ્ન પૂછવાનો છે કે જે પ્રશ્ન પૂછવાથી અંડરલાઈન કરેલો શબ્દ જવાબ રૂપે મળે. ઓકે, ફોર એક્ઝામ્પલ, વિરાટ પ્લેઝ ગ્રેસફુલી. એક સેન્ટેન્સ છે, વિરાટ પ્લેઝ ગ્રેસફુલી. નાઉ વી હેવ ઓપ્શન્સ. વેન ડઝ વિરાટ પ્લે? બી, હાઉ ડુ વિરાટ પ્લે? પ્રશ્નાર્થ આવશે. વેર ડઝ વિરાટ પ્લે? એન્ડ લાસ્ટ વન, હાઉ ડઝ વિરાટ પ્લે? સી, વિરાટ પ્લેઝ ગ્રેસફુલી. અહીંયા ગ્રેસફુલી નીચે અંડરલાઈન કરી હતી. હવે તમારે પ્રશ્ન એવી રીતે પૂછવાનો છે કે જવાબ રૂપે તમને ગ્રેસફુલી મળે. હવે વેન, આપણે જેમ અગાઉ ચર્ચા કરીએ મુજબ વેન જે છે એ સમયદર્શક શબ્દ જાણવા માટે, તો અહીંયા સમયનો ઉલ્લેખ ક્યાંય કર્યો નથી એટલે આ જવાબ નહીં આવે. હાઉ ડુ વિરાટ, હવે આપણે અગાઉ કહ્યું એ મુજબ ક્રિયાપદને એસ કે ઈએસ લાગેલો છે. જો ક્રિયાપદને એસ કે ઈએસ લાગેલો છે તો એનો પ્રશ્ન જ્યારે પણ બને વર્તમાનકાળમાં ત્યારે ડુ કે ડઝ આવવું જોઈએ, જે નથી એટલે આ પણ જવાબ નથી. ત્યારબાદ
ત્રીજો છે ઓપ્શન વેર ડઝ. વેર એટલે વળી પાછો હું તમને કહીશ કે વેર બતાવે છે સ્થળ. અહીંયા આપણને સ્થળ ક્યાંય ઉલ્લેખ છે નહીં, અહીંયા મેથડ છે એની, બરાબર, કઈ રીતે રમે છે. સો ધ લાસ્ટ ઓપ્શન હાઉ ડઝ, કઈ રીતે. સો ધીસ શોઝ હાઉ હી પ્લેઝ. અને બીજી વસ્તુ એ નોંધવા જેવી છે કે અહીંયા ડઝ પણ આપેલું છે. અહીંયા પ્લેઝ આપેલું છે, ત્રીજો પુરુષ એકવચન હોવાથી અહીંયા ડઝથી પ્રશ્ન પૂછાય. અહીંયા છેલ્લે ક્વેશ્ચનમાં. સો આન્સર વિલ બી લાઈક ધીસ. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ગ્રામર. આ હતી ગ્રામરની વાત. નાવ લાસ્ટ સેક્શન, જેને કહીશું આપણે સેક્શન ઈ, અને બીજી ભાષામાં કહીશું તો ડિસ્ક્રિપ્ટિવ, સંપૂર્ણપણે નિબંધાત્મક જે શબ્દ લાગુ પડે છે. પણ મિત્રો સૌથી વધુ વિદ્યાર્થીઓને જો ઓછા માર્ક્સ મળતા હોય તો એક આ સેક્શન છે. ખબર નહીં કેમ પણ કોન્ફિડન્સ લેવલ એમનું આમાં હોતું નથી. મિત્રો હું તમને આજે જે કંઈ પણ મહત્વની ટિપ્સ એસે માટે આપું છું, પ્લીઝ કીપ ઇન માઇન્ડ, ડુ રિમેમ્બર ધ પોઈન્ટ્સ, બરાબર. હવે સામાન્ય રીતે અત્યાર સુધીના પેપરને ઓબ્ઝર્વ કરતા એવું માલુમ પડ્યું છે કે ભાઈ એક વિઝિટ પૂછવી એસેમાં, એક ટેક્સ્ટ બેઝ હોઈ શકે છે, ઓકે, અને એક કદાચ કોઈ પર્સન કે થિંગ કે વસ્તુ કે પક્ષી પ્રાણી વગેરે ઉપર હોઈ શકે છે, બટ વિઝિટ એક હોય છે. સો ટુડે આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ કે ભાઈ સપોઝ કોઈ વિઝિટ પૂછાય, એની વિઝિટ યુ ટેક, બરાબર, મોટા ભાગે આ લાગુ પડશે. વિઝિટ ટુ અ ઝૂ, visit to a bird sanctuary, visit to a museum, okay, visit to a library, visit to a maybe કંઈ પણ એવું જે જોવાલાયક સ્થળ છે એની વિઝિટ આપણે લઈ લઈએ. મિત્રો કોઈ પણ વિઝિટ પૂછાય, કેટલાક મુદ્દા, કેટલીક બાબતો કોમન છે. અને હા, એક અપવાદ છે, એ છે હોસ્પિટલ. વિઝિટ ટુ હોસ્પિટલ હોય તો એની પેટર્ન આખી જુદી છે. પણ જ્યારે આવી કોઈ વિઝિટ કે જે દર્શનીય કે જોવાલાયક સ્થળ છે અને એની મુલાકાતે આપણે જઈએ છીએ, તો કેટલાક ક્વેશ્ચન્સ એવા છે, કોમન ક્વેશ્ચન્સ, એ તમે જો પૂછી લો કે તૈયાર કરી દો તો એના જવાબ રૂપે તમારો એસે તૈયાર થઈ જાય. ફોર એક્ઝામ્પલ અહીંયા છે વેન ડીડ યુ ગો, તમે ક્યારે ગયા. વિથ હુમ ડીડ યુ ગો, તમે કોની સાથે ગયા. હાઉ ડીડ યુ ગો, તમે કઈ રીતે ગયા. ક્યારે પહોંચ્યા. વેન ડીડ યુ રીચ, તમે ત્યાં શું જોયું. વોટ ડીડ યુ સી. ઓકે, અને પછી 4-5 વાક્યો જે મુદ્દા આપ્યા હોય એ મુદ્દા ઉપર આધારિત લખવાના છે. મિત્રો યાદ રાખજો, આજે તમે વિઝિટ, કોઈ પણ વિઝિટ ટુ અ ઝૂ પૂછાય, બર્ડ સેન્ચ્યુરી પૂછાય, મ્યુઝિયમ પૂછાય, લાઇબ્રેરી પૂછાય, ઓકે, પહેલું સેન્ટેન્સ સ્વાભાવિક છે કે તમે આઈ વોઝ અથવા વી વર ફ્રી આફ્ટર એક્ઝામ. એક્ઝામ પૂરી થઈ હતી, અમે ફ્રી હતા. વેન ડીડ યુ ગો આફ્ટર ધ એક્ઝામ, વેન વી વર ફ્રી. વિથ હુમ ડીડ યુ ગો ધેર, હવે તમે જો પરિવાર સાથે ગયા હોય, ફેમિલી સાથે ગયા હોય, તો વી વેન્ટ વિથ અવર ફેમિલી ટુ ધ બર્ડ સેન્ચ્યુરી ઓર ઝૂ. જે કંઈ પણ જગ્યાનો એસે પૂછ્યો હોય વિઝિટનો, એ તમારે લખવાનો છે. વન્સ અગેન, વેન ડીડ યુ ગો, તો વી વેન્ટ to a bird sanctuary after the exam was over. With whom did you go, તમે કોની સાથે ગયા હતા. તો we અથવા તો I, તમે I પણ લઈ શકો છો, બરાબર. I went there with my friends. How did you go, તમે કઈ રીતે ગયા, બરાબર. તો we went there by car or by bus. When did you reach there. I reached there at 7 AM in the morning. સવારે પહોંચ્યા, સાંજે પહોંચ્યા, વોટ એવર, જે કંઈ પણ સમયનો દર્શક શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય લખવાનું છે. વોટ ડીડ યુ સી, તમે ત્યાં શું જોયું. હવે સ્વાભાવિક છે, તમને પોઈન્ટ્સ તો આપેલા જ છે, ત્યાં તમે શું જોયું. માનો કે તમે મ્યુઝિયમ ગયા હો, કે લાઇબ્રેરી ગયા હો, કે ઝૂ ગયા હો,
તો સામાન્ય રીતે ઝૂની જો વાત કરીએ તો ત્યાં શું હોય, ધેર વર મેની કેજીસ. ઓકે, અલગ બર્ડ સેક્શન હતો તો ધેર વોઝ અ બર્ડ સેક્શન ડિફરન્ટલી. ઓકે, પક્ષી કે પ્રાણીઓ, તો પ્રાણીઓની હરકતો વિશે થોડું લખો કે ધ મંકી વોઝ જમ્પિંગ હિયર એન્ડ ધેર. ઓકે, ધ અનધર કેસ વોઝ ફોર લાયન. ઓકે, એટલે ટૂંકમાં તમારે એસે લખવા માટે બહુ બધા શબ્દભંડોળની જરૂર નહીં પડે જો તમે આ પ્રશ્નોનો જવાબ સરળતાથી આપી દેશો અને પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને તમારા સેન્ટેન્સને એલાબોરેટ કરશો, લખશો તો બરાબર. તો 4-5 વાક્યો ત્યાં તમે શું જોયું લખો છો, પછી પાછા કેટલાક સેન્ટેન્સ નક્કી જ છે બરાબર. શાંતિથી તમે નોટપેન લઈને આ વાક્યો લખી લેજો કે ભાઈ તમે ક્યારે પાછા ફર્યા, વેન ડીડ યુ રિટર્ન, તમે ક્યારે પાછા ફર્યા. તો વળી પાછા તમે લખશો કે આઈ રિટર્ન લેટ નાઇટ, લેટ ઇન ધ ઇવનિંગ. ઓકે, હાઉ ડીડ યુ ફીલ, તમને તે કેવું રહ્યું, તો વી હેડ અ ગ્રેટ ફન, ત્યાં ખૂબ મજા આવી બરાબર. અને છેલ્લું અને મહત્વનું વાક્ય, આ બધા સ્થળોની જ્યારે મુલાકાત લઈએ છીએ, આઈ વુડ નેવર ફોરગેટ ધીસ વિઝિટ. ઓકે, સો ધીસ essay to visit any place, all these points will be helpful to you. આ પોઈન્ટ્સ તમને ખૂબ જ મદદરૂપ થશે. આફ્ટર ધેટ એકાદ જે એસે જે છે એ ફેસ્ટિવલ બેઝ પણ હોઈ શકે છે. યોર ફેવરિટ ફેસ્ટિવલ, મે બી વ્યક્તિગત જો જોવા જઈએ તો સોલ્જર કે આર્મી મેન, જે તમારે એક પાર્ટ છે ટેક્સ્ટમાં, એના ઉપર આધારિત પણ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ બરાબર, એના ઉપર આધારિત પણ હોઈ શકે છે. અને મિસ મિનેલ, આ જે કેરેક્ટર્સ હતા એમાં કેરેક્ટર આવે છે મિસ મિનેલ અને લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ બરાબર. તો એના ઉપર આધારિત પણ કોઈ એસે હોઈ શકે છે કે લાઈફ ઓફ અ સોલ્જર. પછી જો પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધર્સ, અ મધર અ વન્ડરફુલ ક્રિએશન બરાબર, એવું પાટનું ટાઇટલ છે. તો એના ઉપર આધારિત એસે કયું હોઈ શકે છે, તો પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધર. કોઈ વાર માય મધર પણ પૂછેલો છે બોર્ડમાં બરાબર. તો કેટલાક એસે એવા છે કે જે ટેક્સ્ટ બેઝ છે, એટલે સામાન્ય રીતે અત્યાર સુધીના પ્રશ્નોના પરિરૂપ જોઈએ તો ટેક્સ્ટમાંથી પણ પૂછે છે બરાબર, વિઝિટ પણ પૂછાય છે અને વ્યક્તિગત આવા જે મેં કહ્યું મુજબ એ પણ પૂછાય છે. નાઉ આફ્ટર ધેટ બીજું કે તમને પોઈન્ટ્સ તો આપેલા જ છે એસેમાં, અને એકની ઓરમાં બીજો અને બીજાની ઓરમાં ત્રીજો, એટલે કે 3 એસે આપેલા છે. 3માંથી તમારે કોઈ પણ એક લખવાનો છે. ખાસ ધ્યાન રાખજો કે એસે જ્યારે લખો ત્યારે ઓવર રાઇટિંગ પણ ન થાય બરાબર. લખજો, ઇટ ઇઝ અ મસ્ટ ટુ રાઇટ. પણ ઘણી વખતે શું છે કે ઘણા પ્રશ્નપત્રો કે ઘણા પેપર અમે ચેક કરવા જઈએ ત્યારે જોઈએ છીએ કે એકની એક મેટર લખે છે, ધેટ ઇઝ ગુડ કે પાના ભરો, પણ જ્યારે ના આવડતું હોય. પણ મને વિશ્વાસ છે કે વિઝિટનો એસે આવે અને જ્યારે તમે આ મુદ્દા ધ્યાનમાં લીધા હોય અને આ જવાબ તૈયાર કર્યા હોય, આઈ એમ ડેમ શ્યોર યુ વિલ બી એબલ ટુ રાઇટ ધ એસે પ્રોપરલી. ધેન આફ્ટર ક્વેશ્ચન નંબર 57, પ્રશ્ન નંબર જે 57 છે, ક્વેશ્ચન નંબર 57 એ છે ઈમેલ રાઇટિંગ. મિત્રો, ઈમેલ રાઇટિંગ લગભગ 9મા ધોરણમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, એટલે 10મા ધોરણના વિદ્યાર્થીઓને ઈમેલ રાઇટિંગ શું છે એ હવે સમજાવવાની જરૂર નથી. ચોક્કસ ટિપિકલ ફોર્મેટ એની આપેલી જ છે, એ ફોર્મેટને ફોલો કરવાની છે. અને ઈમેલ રાઇટિંગની ઓરમાં હોય છે રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગ, ઈમેલ રાઇટિંગની જો વાત કરીએ તો ચોક્કસ પેટર્ન. અને બીજું કે ઈમેલ રાઇટિંગની માટે જે ઇન્સ્ટ્રક્શન્સ તમને સૂચના આપે છે એ સૂચનામાં જ અડધો ઈમેલ તો આપેલો હશે. જો તમને એ પેટર્ન આવડી જાય, જો એ સિસ્ટમ આવડી જાય, તો આઈ એમ ડેમ શ્યોર કે તમને ઈમેલમાં પૂરેપૂરા માર્ક્સ મળશે. અને માનો કે ક્યાંક થોડી ઘણી કચાશ હોય, તો નહીં આવડતો હોય તો પણ જો આ પેટર્નને ફોલો કરશો, આ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખશો, તો તમને ઈમેલમાં 100% સારા માર્ક્સ મળશે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ ટેક એની ઈમેલ, પહેલાં આપણે લઈશું ફ્રોમ, અને જો ફાવે અનુકૂળતા હોય તો આવી રીતે આપણે સરસ મજાનું બોક્સ બનાવી દઈશું બરાબર. ફ્રોમ કોના તરફથી ઈમેલ છે, ટુ કોને ઈમેલ કરાય છે, કોને ઈમેલ થાય છે. માનો કે ડેટ લખવી હોય, અત્યારે નવી પેટર્ન છે કે ભાઈ ડેટ પણ એડ કરો, તો આજની તમે જે તારીખે એક્ઝામ હોય એ ડેટ પણ લખો છો. અચ્છા, આ જે ફોર્મેટ છે ફ્રોમ અને ટુ ક્યાંથી લાવવું, તો એ પણ પેપરમાં આપેલું જ છે સમજો.
if the instruction is like કે જેઠાલાલ from jetaji7@gmail.com drafts an email to Daya to thank for the birthday gift. હવે આ એક સૂચના છે. જેઠાલાલ ફ્રોમ jetaji7@gmail.com, એનો મતલબ કે જેઠાજીનું ઈમેલ એડ્રેસ તો આપેલું જ છે, એટલે તમારે ફ્રોમમાં શું મૂકવું, અંદર આપેલું જ છે. હવે અહીંયા માનો કે દયા જેને ઈમેલ કરવાનો છે એનું ઈમેલ એડ્રેસ નથી આપ્યું, યુ કેન ટેક એની એડ્રેસ. બરાબર, તમારે અહીંયા ઈમેલ એડ્રેસ જે લખવું હોય એ લખીને તમે પછી ડેટ લખો છો. ત્યારબાદ સબ્જેક્ટ. હવે આપણે સૂચનામાં જોયું કે જેઠાલાલ drafts an email to Daya to thank for the birthday gift. શેના માટે મેલ થઈ રહ્યો છે? બર્થડે ગિફ્ટ માટે થેન્ક યુ કહેવા માટે. તો સબ્જેક્ટ ટુ થેન્ક દયા ફોર ધ બર્થડે ગિફ્ટ, જે અંદર આપેલું છે. વન મોર થિંગ આઈ વુડ લાઈક ટુ એડ. જ્યારે તમે મેલની શરૂઆત કરો છો, પહેલું વાક્ય તમારું આવું રહેશે કે આઈ એમ ડ્રાફ્ટિંગ ધીસ મેલ, અથવા આઈ એમ રાઇટિંગ ધીસ મેલ. પહેલું વાક્ય આઈ એમ રાઇટિંગ ધીસ મેલ, આઈ એમ ડ્રાફ્ટિંગ ધીસ મેલ. આઈ એમ ડ્રાફ્ટિંગ ધીસ મેલ ટુ થેન્ક યુ ફોર ધ બર્થડે ગિફ્ટ. પછી તમે પરિસ્થિતિના આધારે કે થોડુંક જે કંઈ પણ તમારું જાણકારી છે એના આધારે બે વાક્યો લખશો કે ભાઈ યુ કેમ ટુ માય બર્થડે પાર્ટી, વી એન્જોયડ અ લોટ, વોટ એવર. પણ બેઝિક જે સ્ટ્રક્ચર છે આટલું લખીને બીજા મુદ્દાને તમે એલાબોરેટ કરી શકશો, વધારે વિસ્તારી શકશો. દેન આફ્ટર મેં કહ્યું મુજબ રિપોર્ટ રાઇટિંગ. મોટાભાગના વિદ્યાર્થીઓ અત્યારે ઈમેલ જ અટેન્ડ કરે છે. રિપોર્ટ રાઇટિંગ એટલે કે કોઈ એવી ઘટના બની ગઈ છે કે જેના ઉપર તમારે અહેવાલ લખવાનો છે, રિપોર્ટ લખવાનો છે. રિપોર્ટ રાઇટિંગ માટે એટલું ચોક્કસ કહીશ કે ઇટ મસ્ટ બી ઇન સિમ્પલ પાસ્ટ, કારણ કે ઘટના ઓલરેડી ઘટિત થઈ ગઈ છે. બરાબર, અને સામાન્ય રીતે એક્ટિવ પેસિવ બંને વોઇસમાં એ લખાય છે. Now, the last topic, and that is picture description. પિક્ચર ડિસ્ક્રિપ્શન. મિત્રો 5 માર્કનું પિક્ચર ડિસ્ક્રિપ્શન મારી પાસે અહીંયા એક કોપી છે, કદાચ એ જોઈ શકશો તમે. પિક્ચર ડિસ્ક્રિપ્શન. ઓકે, સી યસ, અહીંયા જે પિક્ચર છે એક ફેમિલી જે છે એ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ગયું છે એવું દેખાય છે, અને ફેમિલી સાથે મધર, ફાધર એન્ડ કિડ્સ, એમના જે બચ્ચાઓ છે, બાળકો છે, અને પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ગયા છે. હવે પિક્ચર ડિસ્ક્રિપ્શન કોઈ પણ લઈ લો તમે, યુ ટેક એની પિક્ચર, પહેલું વાક્ય એમાં કોમન અને સરખું જ હશે કે ધીસ ઇઝ ધ picture of a zoo, this is the picture of a garden, this is the picture of a hospital, this is the picture of a library. જે પિક્ચર તમે આપેલું છે એ લખો છો. બરાબર, એટલે પહેલું વાક્ય તમારું આવું હશે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ઝૂ. બીજી એક સેન્ટેન્સ પેટર્ન છે કે ધીસ પિક્ચર ઇઝ અબાઉટ ધ ઝૂ, બટ ધીસ વિલ બી ઇઝીયર. પણ હું માનું છું ત્યાં સુધી આ તમને સરળ રહેશે. એટલે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ઝૂ. હવે એ લખ્યા પછી તમને પિક્ચરમાં બીજું જે દેખીતું છે એ શું છે, બરાબર, એ લખવા માટે તમારે ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ કરવાનો છે. એ પછી લાઇબ્રેરી હોય, ઝૂ હોય, હોસ્પિટલ હોય, કંઈ પણ હોય, ત્યાં તમને બીજું શું જોવા મળે છે એ લખવા માટે ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ કરવો. જો એક વચન હોય તો ધેર ઇઝ, અને બહુવચન હોય તો ધેર આર. ફોર એક્ઝામ્પલ, ધેર ઇઝ અ કેજ, ઓકે, ઓફ લાયન. ઓકે, there is a cage of the lion. There are monkeys in the cage. આ પણ તમને અંદર જોવા
મળે છે. તો ધેર આર મંકીઝ ઇન ધ કેજ. પછી શું કરે છે? તો આ વાક્ય તમને એવું દેખાય હરકત કે ભાઈ વાનર છે અને દે આર જમ્પિંગ. ઓકે, સો યુ કેન રાઇટ ઇન સિમ્પલ, નોટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બટ ઇન પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એમની કોઈ હરકત જે છે એ અત્યારે વર્તમાન સમયમાં ચાલુ છે એવું દર્શાવવું હોય તો ધ મંકીઝ આર જમ્પિંગ in the cage. ઓકે, સો આ રીતે બીજા 4-5 વાક્યો તમે બનાવી શકો છો. અને પિક્ચર ડિસ્ક્રિપ્શન જે છે એના માટે 10 સેન્ટેન્સીસ. સો ઇટ વિલ બી ઇઝીયર ઓલ્સો. તમારા માટે બિલકુલ સરળ કામ છે. મિત્રો, બીજી એક વસ્તુ ચોક્કસ કહેવી ગમશે કે અત્યાર સુધીના જેટલા સેક્શન્સ જોયા, મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ ફેસ માર્ક્સ કટિંગમાં સેક્શન ઈમાં થાય છે. સો ટુ મેક ઇટ બેટર, સેક્શન ઈને વધારે સારો બનાવવા માટે તમારા પ્રેઝન્ટેશનમાં વધુ પરફેક્શન લાવો. કરેક્શન થાય એટલું ટાળજો, બરાબર? કારણ કે એસે જ્યારે લખવા બેસીએ એટલે સ્વાભાવિક છે કે કોઈ વખતે ઇમેજિનેટિવ એસે લખવાનું હોય તો એમાં ક્રિએટિવિટી અમારી જોઈએ અને ઇટ નીડ્સ સમટાઈમ્સ કરેક્શન્સ. પણ મેં તમને કહ્યું કે કરેક્ટ કરવું એ પણ એક આર્ટ છે. સો ડુ ઇટ આર્ટિસ્ટિકલી. મિત્રો, અહીંયા ઓલ ધ સેક્શન્સ, મેં બધા સેક્શન્સ તમને સમજાવ્યા. મારા એવા પ્રયત્નો છે કે તમે મેક્ઝિમમ માર્ક્સ કવર કરો અને અત્યાર સુધી વર્ષ પર્યંત, સમગ્ર વર્ષ દરમિયાન સ્કૂલ તરફથી તમારા માટે જે કંઈ પણ પ્રયત્નો થયા છે અને તમે પણ જેટલા પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નોની ફલશ્રુતિ અને એને પ્રેઝન્ટ કરવાનું હવે જે સમય આવી ગયો છે એ છે બોર્ડની એક્ઝામ. બરાબર? તમારો જુસ્સો જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે, બરાબર? અને તમે આ એપિસોડ અને આવા અન્ય વિષયના એપિસોડ જોઈને બુસ્ટઅપ થાવ એ ખૂબ જરૂરી છે. ઓલ ધ બેસ્ટ. છેલ્લે એટલું જ કહીશ, છેલ્લે માત્ર એટલું જ કહીશ, ડू योर बेस्ट. अभी तो लागा है समंदर को, अभी तो लागा है समंदर को, पूरा आसमां अभी बाकी है. अभी लागा है समंदर को, पूरा आसमां अभी बाकी है. पंखों से कुछ नहीं होता, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान है. ऑल द बेस्ट. थैंक यू. जय हिंद, जय गुजरात.